પાલનપુરની મેવાડા સ્કૂલ પાસે પાણી ભરાઈ ચૂક્યા છે। સ્કૂલ બહારના રસ્તા પર પાણી ભરાયા। ઢીચણસમા પાણીમાં પસાર થવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે। 1 કલાકમાં 2 ઇંચ વરસાદથી પાલનપુર પાણી થઈ ગયું છે। તો 1 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે પાલનપુરમાં, અને પાલનપુરના આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। અને ત્યાં કઈ રીતે મેવાડા સ્કૂલ પાસે જ પાણી ભરાયા છે। સ્કૂલથી અવરજવર કરવી તો કરવી કેવી રીતે તે પણ એક યક્ષ પ્રશ્ન બની ગયો છે। અને વરસાદી પાણીમાંથી લોકો મહા મુસીબતે પણ પસાર થઈ રહ્યા છે। બાળકો વિદ્યાર્થીઓ પણ જોઈ શકાય છે કે કઈ રીતે આ વરસાદી પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે। જુઓ, બાળકો વિદ્યાર્થીઓ કે જેઓ આ સ્કૂલની અંદર પ્રવેશ કરે છે, આ હાલત છે જ્યાં 1 કલાક વરસાદ થયો તો 2 ઇંચ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। બનાસકાંઠાના પાલનપુરની મેવાડા સ્કૂલના દ્રશ્યો। આ તરફ ડીસામાં 2 કલાક સુધી ધોધમાર વરસાદ। ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે। સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી છે। રાણપુર રસ્તા પર આવેલી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તાઓ પર પાણીનો ભરાવો ડીસા પંથકમાં પણ જોવા મળ્યું છે। રાણપુર રસ્તા અને તે પાણીથી તરબોળ થઈ ગયા છે। તો દાંતા, વડગામ અને અંબાજીમાં વરસાદી માહોલ જામ્યો છે। દાંતાની બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। અંબાજીના વિવિધ વિસ્તારોમાં પણ પાણીનો ભરાવો થયો છે। જિલ્લાના મુખ્ય હાઈવે માર્ગો પાણી થઈ ગયા છે। મેઘરાજા મહેરબાન થયા છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે।